મોરબી શહેર અને જિલ્લામાં સતત 5 દિવસથી ધીમો ભારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે છેલ્લી 24 કલાકની વાત કરીએ તો મોરબી જિલ્લાના 5 તાલુકામાં અડધાથી લઈને 2 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે, જેથી કરીને ખેડૂતોની ચિંતામાં વધારો થઈ ગયો છે। હવામાન વિભાગ દ્વારા જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી હતી તે રીતે સમગ્ર રાજ્યની અંદર જુદી જુદી જગ્યાઓ ઉપર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે મોરબી જિલ્લાની વાત કરીએ તો સાતમના દિવસે સાંજથી મોરબી જિલ્લાના 5 તાલુકામાં વરસાદી માહોલ છે અને જુદી જુદી જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે। જો છેલ્લી 24 કલાકની વાત કરીએ તો મોરબી જિલ્લાના કંટ્રોલ રૂમમાંથી મળતી વિગત પ્રમાણે માળિયા તાલુકામાં 14 mm, ટંકારા તાલુકામાં 4 mm, વાંકાનેર તાલુકામાં 13 mm, હળવદ તાલુકામાં 13 mm અને મોરબી તાલુકામાં 48 mm એટલે કે અડધા ઇંચથી લઈને 2 ઇંચ જેટલો વરસાદ મોરબી જિલ્લામાં વરસી ગયો છે। છેલ્લા 5 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો હોવાના કારણે ખેડૂતો ચિંતાતુર થયા છે, કારણ કે તેઓના ખેતરમાં પાક તૈયાર થઈ ગયો છે અને તેઓ પોતાના ખેતરમાંથી પાક લઈ શકે તેવી હાલમાં પરિસ્થિતિ નથી, જેથી કરીને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી।